सूरह इन्फितार। अल्लाहना नामथी जे अत्यंत कृपाळु अने दयाळु छे। જ્યારે આકાશ ફાટી જશે, અને જ્યારે તારા વિખરાઈ જશે, અને જ્યારે સમુદ્રો ફાડી નાખવામાં આવશે, અને જ્યારે કબરો ઉગાડી દેવામાં આવશે, ત્યારે દરેક વ્યક્તિને તેનું આગળ પાછળનું બધું કરેલું અને ન કરેલું જણાઈ જશે। હે માનવી, કઈ વસ્તુએ તને પોતાના એ કૃપાળુ રબ વિશે ભ્રમણામાં નાખી દીધો? જેણે તને પેદા કર્યો, તને સર્વાંગ સુડોળ બનાવ્યો, તને સપ્રમાણ બનાવ્યો, અને જે સ્વરૂપમાં ઈચ્છ્યું તને જોડીને તૈયાર કર્યો। હરગીજ નહીં, પરંતુ સાચી વાત એ છે કે તમે લોકો બદલા તથા સજાને ખોટા ઠેરવો છો। જો કે તમારી ઉપર નિરીક્ષકો નિમવામાં આવેલા છે, એવા માનવંત લખનારાઓ જે તમારા પ્રત્યેક કાર્યને જાણે છે। નિશંક નેક લોકો આનંદમાં હશે, અને નિશંક દુષ્કર્મીઓ જહન્નમમાં જશે। બદલાના દિવસે તેઓ તેમાં દાખલ થશે, અને તેનાથી તેઓ હરગીજ ગેરહાજર રહી શકશે નહીં। અને તમે શું જાણો કે તે બદલાનો દિવસ શું છે? હા, તમને શી ખબર કે તે બદલાનો દિવસ શું છે? આ એ દિવસ છે જ્યારે કોઈ વ્યક્તિ માટે કાંઈ કરવું કોઈના અધિકારમાં નહીં હોય। ફેંસલો તે દિવસે સંપૂર્ણપણે અલ્લાહના અધિકારમાં હશે। સૂરહ તકવીર। અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે।
જ્યારે સૂર્ય લપેટી દેવામાં આવશે, وإذا النجوم انكدرت અને જ્યારે તારાઓ વિખરાઈ જશે, وإذا الجبال سيرت અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે, وإذا العشار عطلت અને જ્યારે 10 મહિનાની ગાભણી ઊંટણીઓ પોતાના હાલ ઉપર છોડી દેવામાં આવશે, وإذا الوحوش حشرت અને જ્યારે વન્ય પશુઓ સમેટી એકત્ર કરી દેવામાં આવશે, وإذا البحار سجرت અને જ્યારે સમુદ્રો સળગાવી મૂકવામાં આવશે, وإذا النفوس زوجت અને જ્યારે આત્માઓ શરીરો સાથે જોડી દેવામાં આવશે, وإذا الموءودة سئلت અને જ્યારે જીવતી દાટવામાં આવેલી બાળકીને પૂછવામાં આવશે بأي ذنب قتلت કે તે કયા અપરાધ માટે મારી નાખવામાં આવી, وإذا الصحف نشرت અને જ્યારે કર્મ નોંધો ખોલવામાં આવશે, وإذا السماء كشطت અને જ્યારે આકાશનો પડદો હટાવી દેવામાં આવશે, وإذا الجحيم سعرت અને જ્યારે જહન્નમ ધગધગાવવામાં આવશે, وإذا الجنة أزلفت અને જ્યારે જન્નત નજીક લઈ આવવામાં આવશે, علمت نفس ما أحضرت તે સમયે દરેક મનુષ્યને ખબર પડી જશે કે તે શું લઈને આવ્યો છે. فلا أقسم بالخنس الجوار الكنس તો નહીં, હું સોગંદ ખાઉં છું પલટનારા અને છુપાઈ જનારા તારાઓના, والليل إذا عسعس અને રાત્રિના જ્યારે તે વિદાય થઈ, والصبح إذا تنفس અને પ્રભાતના જ્યારે તેણે શ્વાસ લીધો. إنه لقول رسول كريم હકીકતમાં આ એક પ્રતિષ્ઠિત સંદેશવાહકના બોલ છે, ذي قوة عند ذي العرش مكين જે ઘણી શક્તિ ધરાવે છે, સિંહાસનના માલિકને ત્યાં ઉચ્ચ દરજ્જો ધરાવે છે, مطاع ثم أمين ત્યાં તેના આદેશનું પાલન થાય છે, તે ભરોસા પાત્ર છે, وما صاحبكم بمجنون અને હે મક્કાવાસીઓ, તમારો સાથી દીવાનો નથી, ولقد رآه بالأفق المبين તેણે તે સંદેશવાહકને પ્રકાશિત ક્ષિતિજ ઉપર જોયો છે, وما هو على الغيب بضنين અને તે ગેબના આ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની બાબતમાં કંજૂસ નથી, وما هو بقول شيطان رجيم અને આ કોઈ હરદૂત શૈતાનના બોલ નથી. فأين تذهبون પછી તમે ક્યાં જઈ રહ્યા છો? إن هو إلا ذكر للعالمين આ તો સમગ્ર વિશ્વના લોકો માટે એક ઉપદેશ છે, لمن شاء منكم
يستقيم તમારા પૈકી એ દરેક વ્યક્તિ માટે જે સીધા માર્ગ ઉપર ચાલવા ઈચ્છતી હોય. وما تشاءون إلا أن يشاء الله رب العالمين અને તમારા ઈચ્છવાથી કંઈ થતું નથી જ્યાં સુધી અલ્લાહ રબ્બુલ આલમીન ન ચાહે.